મારું નામ સાગર, મારી બેનની દીકરી મારી ભાણી સતનામ હોસ્પિટલમાં લઈ ગયા, નોર્મલ ડિલિવરી થઈ. એની અડધી કલાક પછી ટાંકા લીધા એમને જીવતા. તો થોડીક વારમાં એને આંચકી આવી ગઈ અને જલારામ હોસ્પિટલના ચિઠ્ઠી કરી દીધી. તો અહીંયા લઈ ગયા તો સારવાર કરી તો સારું હતું. તો બીજા દિવસે સારું જ હતું. તો સાંજે 5 વાગે ખાટલો હોપવાનો હતો. તો લોહીનો બાટલો એક કે ચડાવવાનો છે. એ લોહીનો બાટલો ચડાવતા મોઢામાં લોહી ચાલુ થઈ ગયા અને ડૉક્ટરે અમને જાણ કરીને ન જોવા દે, ન ખબર પૂછવા દે. ક્યાં ડૉક્ટરની બેદરકારી? ડૉક્ટર તો ઘણા બધા હતા જલારામ હોસ્પિટલમાં. તો એ અમને કલાક 1.5 કલાક પછી એ હજી એમ ખાલી કહે કે આમ પોઝિશન થવા માંડી છે કે આમ કમ્પ્લીટ થાય. MRI કરાવ્યો, CT સ્કેન કરાવ્યો, એમાં કાંઈ ન આવ્યું. પછી કંઈક નવું બધું કહેવા માંડ્યા અમને. અને એને કલાક 2 કલાક પછી થયું કે તમારું પૂરું થઈ ગયું છે દીકરીનું. કે માંગ એ છે કે ડૉક્ટરને સસ્પેન્ડ કરો અને સજા મળે. બે ડૉક્ટરને સજા મળવી જોઈએ, જલારામમાં અને સતનામમાં. હા, બેદરકારી છે.